ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો આજે છે ને પહેલો દિવસ છે અમારો આટાનો અને જો એમાં એવું હતું કે બ્લોગ વહેલો ચાલુ કરવો હતો, પણ કોમલબેનનો લેક્ચર ચાલુ હતો એટલે અંદર બેઠી હતી, મમ્મી સામે હતી, પપ્પા ને કાકા હતા નહીં. દેવભાઈ ગયા સ્કૂલે, ભૈલો ગયો છો તો સુરત, હું એકલી હતી ને મેં કીધું કોક ભેગા થઈને પછી બ્લોગ ચાલુ કરું, એકલી તો હું કરું. એટલે જો એટલે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જો હું ને કોમલ રસોઈ બનાવી, પપ્પા ને કાકાને જે હમણાં આવ્યા, મેં કીધું લાવ હવે ચાલુ કરીએ. શું કે કોમલબેન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોમલ કોમલ કે હું આવા અત્યારે નહીં બોલું. જો મસ્ત દાળ, શાક, ભાત, રોટલી મસ્ત બધું બની ગયું છે. જમવાને પપ્પાને ખબર નહીં કંઈક કરતા હતા, શું કરતા હોય કોને ખબર. કંઈક લઈને તો ગયા હમણાં અથડીને બથડીને કંઈક લઈને અહીંથી ગયા છે, હવે શું કરતા હોય તે એ લોકોને ખબર. હવે જોઈએ હમણાં જમવા આવશે ને ત્યારે પાછી મળીશું આપણે. ત્યાં સુધી એ લોકો બધા ખબર નહીં કંઈક સામે કંઈક કરે છે, એ મમ્મી પપ્પા કાકા ને કંઈક દિવાળીમાં કંઈક વેસીમાં કંઈક ઓલું થઈ ગયું હતું, કંઈક કાઢે છે મૂકે છે ને બધું. સારું ચાલો તો મળીએ પછી. હમણાં દેવભાઈ આવી જશે, 3 વાગે આવે ને? હા 3 વાગે આવશે, હજુ તો વાર છે, પછી મળીશું. મિષ્ટી ખારી કેમ થવાય થાતો? દાંત પીડી લે તો મારતો જોતો જોતો કેવી કરે. કાબર દાંત પીડી દેવભાઈ મારતો મિસ્ટર. લે 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 મારવામાં તો જો કાબર પડી જાય તરત. હાલવા દીના કપડા પર લે, પહેલા હેન્ડ વોશ કરીને પછી અડાય, પછી પદાય કાઢીને પછી હેન્ડ વોશ કરવા જોઈએ. કાના આમ ને આમ કરી જાઈશ. કાના કાબર પહેલા જાય હેન્ડ વોશ કર. સેમ સેમ સ્પાઈડરમેન દેખાઈ ગયા. સેમ સેમ. હેન્ડ વોશ કરીને કપડા વ્યવસ્થિત મૂકી દે ને પહેરી લે, જી પહેરો હોય ત્યાં. તાર સ્કૂલે જવું હે? તાર સ્કૂલે જવું? લખતા તો આવડતું નથી, હું કરી સ્કૂલે જઈને? બધાય કરશે અહીંયા, હું કરીશ કામ મિસ્ટર. કાના પહેલા જો જો કાઢ દે. જો છોકરો ક્યારનો સ્પાઈડરમેનના કપડાં પહેરીને ફરે છે. સ્પાઈડરમેનના કપડાં પહેરીને જ સૂઈ ગયો હતો, અને ટ્યુશન તો ભાઈ ગયા જ નહીં. એવો ચોર છે ને ટ્યુશન જવાનો. એ ઓલા ગાડી ગયા હે કાના? ઓલો રવિભાઈ હે કાના? આપણે વિનીને ઘરે જવું હે? માતાજીને દર્શન કરો. પાર્લેજી કાલે અમે નાના હતા ને ત્યારે પાર્લેજી જતી હો. બીજી એક બિસ્કીટ ઓલી હા લે લે તારે જ ખાવી હતી એટલે જાત ને. હે તારે ખાવી હતી તું જા નહીં, જીદ કરીને નીચે. હે કાના? અમે નાના હતા ને ત્યારે છે ને આવી બિસ્કિટ, બીજી બિસ્કિટ ને આવી જો ટોપકા વાળી બીજી ક્રીમ કલરની ટોપકા વાળી આપણે નહોતા લઈ આવતા કાના, એ બિસ્કિટ બહુ ખાતા હો અમે. પછી ચડે. હા એ મને બહુ ભાવે કાના. ટોપકા વાળી બિસ્કિટ આવતી ને ઓલી કલરના ટોપકા વાળી. હા એ વચ્ચે ક્રીમ વાળી હું નહોતી લઈ આવી. લિટલ હાર્ટ ખાંડ તો આ ઈ જ ઉપર કલરની ઓલી આવે ઈ જ ને. આ ઈ જ કહું છું, ઈ ટોપકા વાળી મસ્ત નહીં આવે કે ને. હા દિશા
થઈ ગયા છે 9:30 અને છે ને જો મેં એક તો મસ્ત ની એક્ટિવિટી કરતા હતા. અહીંયા આવજો. જો 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 બધા બેઠા છે જાડી. એ બધું કરવાનું. જો તારે નો આ છે ને જો ટોમેટો બનાવતા હતા અમે ટોમેટો. અલા કેવલના ફ્રેન્ડ છે ને એના છોકરાને સ્કૂલમાં કાલ કોમ્પિટિશન છે તો એને સ્કૂલમાં બનાવવાનું હતું તો જો આ ક્યારનો કહે છે જાનું આમ કર પણ એમ ન થાય કાના આમ જ રહે. જો કેવું સરસ થઈ ગયું આમ બસ આમ કરીને પછી એને પહેરાવી દેવાનું કાના આમ જમ ગળામાં. અહીંયાથી કટ કરવાનું છે જો અહીંથી કટ કરવાનું. આંટીને આપણે હમણાં ફોન કરશું કે આંટી કટ કરી નાખજો એમ. થઈ ગયું ને મસ્ત એનું. જેવું ફોન મૂકીને એડ્રેસ પે ચાલ. ક્યારનો બપોરનો સ્પાઈડરમેનનો લેંગો પહેરીને ફરે. કોમલબેનને ચીપકાયું ને કાપ્યું. હે કોમલ ડોકી કાપી બિચારાની. હા હા ગમ હોય બોલ આજે જ ગમ પતી ગયું તો આ છોકરાઓને મેં કીધું આ છે તો ચાલો બનાવી લઈએ. હવે કેવલ સાહેબ આવે છે લેવા એને આપી દઈએ પાછું. તે કાલ હવે સ્કૂલ ભેગા થાય છોકરાઓ. થઈ ગયું છે રેડી ને કેવલ ને ભાવિનભાઈ બી નીચે લેવા આવ્યા છે. આ તો સવારના કેવલ મહિલા નથી. આજ આખો દિવસ બહુ જ કંટાળ આવ્યો મને. બતાવું ને ફોન આવ્યો પણ આવી ગયા છે. કેવલનો ફોન તો ચાલુ હતો. ક્યાં કેવલ હવે ભાગશે જ. અમારે બિઝનેસમેન કેવડા મોટા ફોન ચાલુ જ હોય. એને અમી કીધું એટલે હું સમજી ગઈ. ગાઈસ કેવલ બોલ કેવલ ક્યાં સોરી દેવ બોખો થઈ ગયો. કેવલ યાદ આવી જાય કાના. અહીંયા આવતો અહીંયા દેવું અહીંયા બતાવ તો કે કયો દાંત હલે. જો દેવના દાંત હલે છે. આ જો આ દાંત હલે ભપ કરીને પડી જવાનો હે. પછી કેવું લાગીશ કાના તું બોખો હે. હજી તો પેલો હજી એક નથી પડ્યો કાના અહીંયા ચપ્પુ લાગી જાય. હવે પડશે પછી તું કેવો લાગીશ બોખો. કેવો લાગીશ કાના. દવા નથી એ ગોટલી હે દવા હે. બાકી કે હુડાઈ દે હવે સ્કૂલે જવાનું. એ કે ના મારે હવે રજા હે. એને રોજ રજા જ હોય. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી ને હર હર મહાદેવ.